સ્વાગત છે. હું છું સુભદ્રા આસારી. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સીનાવાડ રામપુર ખાતે વીજ કપાતા મામલે ભારે હોબાળો મચ્યો હતો. યુજીવીસીએલની ટીમ ગામમાં પહોંચીને વીજ પુરવઠો બંધ કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ યુજીવીસીએલના કર્મચારીઓને ઘેરી લીધા હતા અને વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી. ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની દૂધ મંડળીના બીએમસીમાં સંગ્રહિત અંદાજે 6000 લીટર દૂધ વીજ પુરવઠો બંધ રહેવાને કારણે બગડી જવાની ભીતિ ઊભી થઈ હતી, જેના કારણે દૂધ ઉત્પાદક ખેડૂતમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો શાંત પાડવા પ્રયાસ હાથ ધરાયા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી.